ઈસવીસન 1946માં કેબિનેટ મિશન ભારતમાં આવે છે. હવે ભારતની આ સંવેદનશીલ પરિસ્થિતિમાં કેબિનેટ મિશન ભારતને બંધારણ સભા ઘડવા માટેની સ્વતંત્રતા આપતું મિશન હોય છે. તેથી મોટે ભાગે ભારતની બધી જ સંસ્થાઓ દ્વારા કેબિનેટ મિશન સ્વીકારાય છે. કેબિનેટ મિશન અંશતઃ તો બધાએ સ્વીકારી લીધું, પણ અગાઉ આપણે એટલું ચોક્કસ જોઈ ગયા કે જ્યારે કેબિનેટ મિશન અંતર્ગત સૌપ્રથમ વખત વચગાળાની સરકાર રચાય છે અને આ વચગાળાની સરકારના અધ્યક્ષ સ્થાને આવે છે જવાહરલાલ નહેરુ. જવાહરલાલ નહેરુમાં મળેલી આ અધ્યક્ષતા એટલે કે આ વચગાળાની સરકાર, જેને આપણે કામચલાઉ સરકાર કહી શકીએ, એ બંધારણ સભા ન બને ત્યાં સુધીની હોય છે. પણ આ કામચલાઉ સરકારમાં મુસ્લિમ લીગ જોડાતી નથી, કારણ કે મુસ્લિમ લીગ ઓગસ્ટ ઓફર હોય, ક્રિપ્સ મિશન હોય, કેબિનેટ મિશન હોય, રાજગોપાલાચારી યોજના હોય કે પછી અન્ય કોઈ પણ યોજના હોય, દરેક વસ્તુમાં મુસ્લિમ લીગનો એક જ મુખ્ય મુદ્દો હતો કે મુસ્લિમ બહુમતી ધરાવતો એક મહત્વનો પ્રાંત એટલે કે અલગથી પાકિસ્તાન પ્રાંતની રચના કરવામાં આવે. જો કે અહીંયા એ વસ્તુ નોંધનીય છે કે 1946ના કેબિનેટ મિશનમાં આ વસ્તુ નહોતી અને તેમ છતાં ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા એ સ્વીકારાઈ. હવે ઓબ્વિયસલી ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ, મુસ્લિમ લીગ અને અન્ય પક્ષો જ્યારે ચૂંટણીમાં એકસાથે ભાગ લેશે તો બહુમતી ભારતમાં કોની આવશે? ઓબ્વિયસલી હિન્દુ લોકોની, એટલે કે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની. બંધારણ સભાના પહેલા થયેલી ચૂંટણીઓનું પરિણામ 73 જેટલી સીટો મુસ્લિમ લીગોને અપાઈ આપે છે, 15 જેટલી સીટો અન્ય લોકોને, જ્યારે 208 જેટલી સીટો એ સમયે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસને મળી આવી, જેનાથી મોહમ્મદ અલી ઝીણા નારાજ થાય છે. મોહમ્મદ અલી ઝીણાએ એટલી વસ્તુ સમજી લીધી કે જો આપણને અત્યારે આટલી ઓછી સીટો મળે છે તો ઓબ્વિયસલી વધુ સીટો જેને મળશે બહુમતી હંમેશા એની જ રહેશે. અને બહુમતી તો હંમેશા કોની રહેવાની? ઇન્ડિયન નેશનલ કોંગ્રેસની. જો આઈએનસીની બહુમતી રહે તો આપણા વિચારો, આપણી ઈચ્છાઓ, આપણી માંગણીઓ પર ના ગવર્નર જનરલ એટલે કે વાઇસરોય ધ્યાન આપશે, ના તો એ સમયના બ્રિટિશ વડાપ્રધાન ધ્યાન આપશે. અને તેના પરિણામે આ યોજનામાંથી પણ એટલે કે કેબિનેટ મિશનમાંથી પણ અમુક અંશે બેકફૂટ કરે છે મોહમ્મદ અલી ઝીણા અને તેમની સાથે તેમની મુસ્લિમ લીગ. હવે આ અરસામાં બે મહત્વની વસ્તુ આવે છે. આ બે મહત્વની વસ્તુ જેનું આપણે મોટે ભાગે નામ સાંભળ્યું જ હોય, એટલે કે ઇટલીની જાહેરાત. હવે જનરલી આપણે ઇટલીની જાહેરાત સાંભળીએ એટલે આપણને એટલી ખબર છે કે ભાઈ એ સમયે બ્રિટિશ વડાપ્રધાન હતા ક્લેમેન્ટ એટલી. એ સમયના બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલીએ ભારતમાં સંવેદનશીલ પરિસ્થિતિનો અભ્યાસ કર્યો. ઓલરેડી એમને ખ્યાલ તો હતો જ કે હવે વધુ સમય સુધી બ્રિટિશ સત્તા ભારત પર નહીં ટકી શકે. કેબિનેટ મિશન ઓલરેડી એ વસ્તુ માટે કરવામાં આવેલી પહેલી પહેલ આપણે કહી શકીએ છીએ. હવે ક્લેમેન્ટ એટલીએ એ સમયે એવી જાહેરાત કરી. તેમની જાહેરાતનો સમયગાળો હતો 20 ફેબ 1947. 1947ના રોજ તેમણે એવી જાહેરાત કરી કે જૂન 1948 પહેલા સંપૂર્ણપણે ભારતને સ્વતંત્રતા આપી દેવામાં આવશે. હવે આપણા માટે આના કરતાં વધારે મોટી ખુશખબરી એ સમયે બીજી કોઈ જ ન હોઈ શકે. વર્ષોથી જે મજબૂત બ્રિટિશ સત્તાના પાયા ડગમગવામાં આપણે આટલી બધી મહેનત કરી, આટલા બધા લોકોએ શહીદી વહોરી, કેટલા બધા નેતાઓએ પોતાના પ્રાણ ગુમાવ્યા, કેટલા બધા લોકોએ પોતાની નોકરીથી લઈને દરેક વસ્તુ ગુમાવી, તો આ બધા માટે તેમની લડતનો છેલ્લો અંત એટલે આપણે ઇટલીની જાહેરાતનું પહેલું પાસું કહી શકીએ છીએ. ઇટલીની જાહેરાત થાય છે ફેબ્રુઆરી 1947માં. તે જાહેરાત અનુસાર જૂન 1948 સુધી સંપૂર્ણપણે ભારતને સ્વતંત્રતા આપી દેવામાં આવશે. હવે આ ગુડ ન્યૂઝ હતી. એને સાંભળીને મોહનદાસ કરમચંદ ગાંધી એટલે કે આપણા લોકલાડીલા બાપુ સરદાર વલ્લભભાઈ પટેલ અને તેમના જેવા કેટલાય બીજા બધા નેતાઓમાં ખુશીની લહેર છવાઈ જાય છે. દરેક લોકો ખુશ થઈ જાય છે, પણ ખુશીના આ માહોલમાં સાચા અર્થમાં સેલિબ્રેશન કરવાના બદલે મુસ્લિમ લીગ આ નિર્ણયના સામે પડે છે અને મુસ્લિમ લીગ દ્વારા ભારતને સ્વતંત્રતા મળશે તે ખુશીમાં સામેલ થવાના બદલે
તેનાથી વિરુદ્ધ થઈને 27th of માર્ચ 1947માં 27મી માર્ચના રોજ પાકિસ્તાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ પાકિસ્તાન દિવસ કોના તરફેણમાં હતો એ આપણને સૌને ખબર છે કે પહેલેથી ઘણો બધો જૂનો નંખાઈ ગયેલો પાયો એટલે કે મોર્લે અને મિન્ટો દ્વારા નંખાયેલી મુસ્લિમ લીગની સ્થાપના સમયનો પાયો. મુસ્લિમ લીગની સ્થાપનાથી એક જ વસ્તુ મુસ્લિમોના તરફેણમાં હતી, એ વસ્તુ હતી અલગ પાકિસ્તાન પ્રાંતની માંગણી. અને આજ દિન સુધી જ્યારે આપણને સ્વતંત્રતા મળવાની તૈયારી છે, લગભગ એકાદ વર્ષના ગાળામાં આપણને સંપૂર્ણપણે સ્વતંત્રતા મળી જાય એવી સંભાવનાઓ જતાવાઈ રહી છે. ઇવન વડાપ્રધાન, એ સમયના વડાપ્રધાન બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ એટલી દ્વારા, અને તેમ છતાં સેલિબ્રેશનના સામે પડીને મુસ્લિમ લીગ પોતાની રીતે અલગ પાકિસ્તાનની માંગણીના તરફેણમાં 27મી માર્ચ 1947ના રોજ અલગ પાકિસ્તાનની માંગણી માટે પાકિસ્તાન દિવસની ઉજવણી કરે છે. અગાઉ આપણે કેબિનેટ મિશનની ચર્ચામાં મેં તમને જણાવ્યું એ અનુસાર ઓલરેડી મોહમ્મદ અલી ઝીણા દ્વારા સીધા પગલા દિવસનું સેલિબ્રેશન થઈ ગયું છે. એ સમયે હિન્દુસ્તાનમાં રહેતા, ભારતમાં રહેતા મુસ્લિમો ડિરેક્ટ એક્શન ડે એટલે કે એ સમય પ્રત્યક્ષ કાર્યવાહી દિવસની ઉજવણી કરી ચૂક્યા છે. એની સાથે સાથે તેમણે 27મી માર્ચના દિવસે પાકિસ્તાન દિવસની ઉજવણી કરી અને ત્યારથી એ સમયગાળા દરમિયાનથી કોમી હુલ્લડોની શરૂઆત થઈ. ખતરનાક કહી શકાય એવા નીચામાં નીચલી કક્ષાના તમામ કોમી હુલ્લડો થાય છે, રમખાણોની શરૂઆત થાય છે. હિન્દુ અને મુસ્લિમો વચ્ચે ખૂબ જ ખરાબ એવી અને સંવેદનશીલ પરિસ્થિતિનું નિર્માણ થાય છે માત્ર ને માત્ર કોમી તંગદિલીના કારણે. માત્ર હિન્દુ અને મુસ્લિમ આ બે લોકો અલગ થઈ જાય, મુસ્લિમોને અલગ પાકિસ્તાન મળી જાય તેના માટે. હવે આ પરિસ્થિતિમાં ગાંધીજી જેવા નેતાઓ માટે કેટલી મોટી તકલીફ. આટલી સારી જાહેરાત દરમિયાન ખુશ થવું કે પછી આ કોમી હુલ્લડો જે ફાટી નીકળ્યા છે, કોમી રમખાણો જે ચાલી રહી છે, તેને શાંત કરવા માટે અલગ પાકિસ્તાનની માંગણીને સ્વીકારી લેવી. પણ આ તો સાચા નેતાની કેવી નિશાની કે ભારતના ટુકડા કરવામાં પોતાનું વર્ચસ્વ જમાવતા હોય. ઓબ્વિયસલી એ સમયના આપણા નેતાઓ સાચા હતા, જે ક્યારેય નહોતા ઈચ્છતા કે સાચા અર્થમાં ભારતના ટુકડા થાય. દરેક સારા નેતાને એ સમય એવી આશા ચોક્કસ હતી કે એક વખત આપણને સ્વતંત્રતા જો મળી ગઈ તો સ્વતંત્રતા પશ્ચાત આપણે સારામાં સારા ભારતનું નિર્માણ કરી શકીશું. ભારતને સ્વાધીનતા અપાવ્યા બાદ આપણે ભારતને મજબૂત ભારત અને નવા એક ભારતની એટલે કે ભારતના નવા જીવનની રચના કરી શકીશું. પણ આ બધાની સામે મુસ્લિમ લીગ તો કંઈક અલગ જ તરફ જતી હતી, એટલે કે તેની હંમેશાની માંગ પાકિસ્તાન તરફની જ રહેતી હતી. તો આ પરિસ્થિતિમાં વડાપ્રધાન ઇટલીએ તો જાહેરાત કરી, પણ એ જ સેન્સિટિવ સમયગાળા દરમિયાન 24મી માર્ચના રોજ આપણા વાઇસરોય ચેન્જ થઈ જાય છે. આપણા વાઇસરોય હતા અત્યાર સુધી લોર્ડ વેવેલ, પણ લોર્ડ વેવેલના બદલે 24મી માર્ચ 1947ના રોજ નવા વાઇસરોય તરીકે માઉન્ટ બેટનની નિમણૂક કરવામાં આવે છે. મોટે ભાગે આપણે સૌ માઉન્ટ બેટનને ઓળખતા જ હોઈએ, કારણ કે સ્વતંત્રતા જે સમયે આપણને મળી એ સમયે આપણા વાઇસરોય પછી ગવર્નર જનરલ કોણ હતા? માઉન્ટ બેટન હતા. માઉન્ટ બેટન ભારતમાં આવે છે, ભારતમાં આ સંવેદનશીલ પરિસ્થિતિનો અભ્યાસ કરે છે અને તેની સાથે જ પોતાની એક મહત્વની યોજના લઈને આવે છે. લોર્ડ માઉન્ટ બેટન જે યોજના લઈને આવ્યા તે યોજનાને કહેવામાં આવે છે લોર્ડ માઉન્ટ બેટન યોજના. અને લોર્ડ માઉન્ટ બેટન યોજનાને એક બીજા નામે એટલે કે ડિકીબર્ગ યોજનાના નામે પણ ઓળખવામાં આવે છે. સપોઝ આપણને ક્વેશ્ચન પૂછાય કે લોર્ડ માઉન્ટ બેટન યોજના ક્યારે અસ્તિત્વમાં આવી? લોર્ડ માઉન્ટ બેટન યોજના 1947માં લોર્ડ માઉન્ટ બેટનના આવતાની સાથે જ અસ્તિત્વમાં આવેલી. કારણ કે માઉન્ટ બેટને અહીંયા આવીને એટલી વસ્તુનો અભ્યાસ કર્યો કે ભારતના લોકપ્રિય નેતા જે અખંડ ભારતના હિમાયતી છે, એ અખંડ ભારત જો હવે સાચા અર્થમાં અખંડ રહ્યું તો ભારતને ખંડિત ભારતના અને ભારતના લોકો કરશે. અને તેના કરતાં બેટર હતું કે ટેમ્પરરી બેઝ પર આપવામાં આવેલો આ એક ઝટકો ભારત અને પાકિસ્તાનના ભાગલા પાડી દે અને ત્યારબાદ જે આ પરમનન્ટ સોલ્યુશન કહી શકાય કે હિન્દુ અને મુસ્લિમની એકતા
અને હિન્દુ અને મુસ્લિમના રમખાણો બંને વસ્તુને અસર કરતું એકમાત્ર પરિબળ જ આખું ફિલ્ટર થઈ જાય. અને તે ઉદ્દેશ્યથી લોર્ડ માઉન્ટબેટન દ્વારા માઉન્ટબેટન યોજના લવાય છે. લોર્ડ માઉન્ટબેટન યોજના શું હતી? આપણને ખબર છે, લોર્ડ માઉન્ટબેટન યોજના હતી એ સમયે ભારત અને પાકિસ્તાનના બે ભાગલા પડે. પણ આ ભારત અને પાકિસ્તાનના ભાગલા કેવી રીતના? તો એ સમયગાળા દરમિયાન આપણો જે વાયવ્ય પ્રાંત હતો, એ વાયવ્ય પ્રાંતમાં આપણને ખબર છે હાલનું અત્યારે આખું પાકિસ્તાન આવે છે. સિંધુ નદી કિનારાનો જે આપણો કહી શકાય વાયવ્ય પ્રદેશ સિંધ પ્રદેશ છે, બલુચિસ્તાન છે. આ સિવાય અન્ય પ્રદેશોમાં સિલહટ છે, પૂર્વમાં બંગાળ છે. આ બધા જે સેન્સિટિવ પ્રદેશો હતા એ બધા જ સેન્સિટિવ પ્રદેશોને પોતાનો અલગ જ દરજ્જો. હવે લોર્ડ માઉન્ટબેટન એવી યોજના લઈને આવ્યા કે મુસ્લિમ બહુમતી ધરાવતા પ્રાંત પાકિસ્તાનના નામે ઓળખાશે અને હિન્દુ બહુમતી ધરાવતા પ્રાંત ભારતના નામે ઓળખાશે. અને આ રીતે સાચા અર્થમાં ભારતના ભાગલા પડવાની શરૂઆત થઈ ગઈ. ભારતના ભાગલા પડવાની શરૂઆત થઈ તેના માટે એક મહત્વનો ધારો ભારતમાં લાવવામાં આવ્યો અને આ ધારો હતો હિન્દ સ્વાતંત્ર્ય ધારો. હવે આવો ક્વેશ્ચન આપણને પૂછાય તો આપણને ખ્યાલ આવવો જોઈએ કે હિન્દ સ્વાતંત્ર્ય ધારો કયા વર્ષમાં ભારતમાં આવ્યો હશે? ઓબ્વિયસલી 1947માં. કારણ કે ભારતને સ્વતંત્રતા ક્યારે પ્રાપ્ત થઈ? 1947માં. હિન્દ સ્વાતંત્ર્ય ધારો લોર્ડ માઉન્ટબેટન અને તે સમયના બ્રિટિશ વડાપ્રધાન ક્લેમેન્ટ ઇટલીની મદદ દ્વારા ઘડાયો. આ ધારો આમ જોવા જઈએ તો ઘડવામાં તો આવ્યો જૂન 1947માં, પણ ફાઇનલી એને પારિત થતા જુલાઈ 1947 જેટલો સમયગાળો થઈ જાય છે. પણ આપણા માટે સૌથી મોટું સસ્પેન્સ એ છે કે હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં હતું શું? કારણ કે અત્યાર સુધી ભારતને આઝાદી મળી જશે તે વસ્તુનો તો આપણે સ્વીકાર કરી લીધો. ઇવન લોર્ડ માઉન્ટબેટન યોજનામાં મને ના મને દરેક વ્યક્તિએ સંવેદનશીલ પરિસ્થિતિના સામના માટે એ પણ સ્વીકારી લીધું કે ભાઈ જો મુસ્લિમોની બહુમતીવાળા વિસ્તારોને અલગ પ્રાંતનો દરજ્જો મળશે તો પણ ભારતના નેતાઓ ખુશ જ રહેશે. અને આ રીતે અલગ પાકિસ્તાન, પછી એ પાકિસ્તાન અત્યારે હાલનું આપણું જે પંજાબ છે એના આપણને ખબર છે બે ભાગ છે. એક છે પશ્ચિમ પંજાબ અને એક છે આપણું પૂર્વ પંજાબ. પશ્ચિમ પંજાબ પાકિસ્તાનમાં છે, પૂર્વ પંજાબ આપણા ભારતનું એક અખંડ રાજ્ય છે. તો એવી રીતે બંગાળના પણ બે ભાગ છે. આપણને ખબર છે કે બાંગ્લાદેશ એટલે કે પૂર્વ બંગાળ આજે આખું અલગ જ નેશન બની ગયું છે, એક દેશ છે. જ્યારે આપણું વેસ્ટ બેંગોલ, આપણું જે પશ્ચિમ બંગાળ છે એ ભારત દેશનું એક અખંડ રાજ્ય છે. તો આ રીતે જે અલગ અલગ પ્રદેશો હતા જેમાં મુસ્લિમોની બહુમતી વધારે હતી, જ્યાં આગળ સૌથી વધારે ખરાબ પરિસ્થિતિ હતી ને ખાસ કરીને એ તોફાનો દરમિયાન સારા સારા નેતાઓને બાદ કરતા જેટલા પણ લોકો મૃત્યુ પામતા તે હંમેશા સામાન્ય જનતા જ હતી. આ સામાન્ય જનતામાં અસંખ્ય લોકો મૃત્યુ પામ્યા અને આ અસંખ્ય લોકો એટલે એવા નિર્દોષ લોકો કે જે ના ભારતની તરફેણમાં હતા ના પાકિસ્તાનની તરફેણમાં હતા, એ બધા જ અખંડ ભારતની તરફેણમાં હતા. અને તેના પરિણામે આ પરિસ્થિતિને વધારે વણસતી રોકવા માટે લોર્ડ માઉન્ટબેટન યોજના આપણે માન્ય રાખવી પડી. આ યોજના સાચા અર્થમાં બધા દ્વારા સ્વીકૃત યોજના બની અને આ યોજના દ્વારા હિન્દ સ્વાતંત્ર્ય ધારો જે આવ્યો એ ધારા અંતર્ગત આપણને 1947માં ભારતમાંથી તે પારિત પણ થઈ જાય છે, તેને અપ્લાય પણ કરી દેવાય છે. તો હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં હતું શું? હિન્દ સ્વાતંત્ર્ય ધારામાં એ વસ્તુનો સમાવેશ કરાયો કે લોર્ડ માઉન્ટબેટન યોજના દ્વારા જે પાકિસ્તાન અલગ દેશ તરીકે એટલે કે અલગ પ્રાંત તરીકે અને જે ભારત જે અન્ય એક અલગ દેશ તરીકે અસ્તિત્વમાં આવશે, આ બંનેનું બંધારણ સૌથી પહેલા તો ઘડવું પડશે. તો આ બંનેનું બંધારણ ઘડવા માટે ઓબ્વિયસ છે કે ભાઈ ત્યાં આગળ સપોઝ કોઈ ગવર્નર જનરલ હોવા જોઈએ, ત્યાં આગળ કોઈ વડાપ્રધાન હોવા જોઈએ, પોતાની એક બંધારણ સભા હોવી જોઈએ અને આ બંધારણ સભા અંતર્ગત બંધારણ ઘડવાનો સમયગાળો લાગશે. તો આ બધી જ વસ્તુઓનું મેનેજમેન્ટ કોણ કરશે? એ બધી જ વસ્તુઓનું મેનેજમેન્ટ હિન્દ સ્વાતંત્ર્ય ધારા અંતર્ગત કરવાનું હતું. ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા બાદ સૌથી પહેલો હિન્દ સ્વાતંત્ર્ય ધારાનો મુદ્દો હતો બંધારણ સભાની રચના. હવે આપણને એવું થાય કે આપણને પ્રશ્ન પૂછાય છે કે ભાઈ સ્વતંત્ર ભારતના સૌપ્રથમ વાઇસરોય કે પછી સ્વતંત્ર ભારતના સૌપ્રથમ
ગવર્નર જનરલ કોણ હતા? એમાં આપણે આન્સર પણ લખીએ છીએ લોર્ડ માઉન્ટ બેટન. તો આપણને એવો પ્રશ્ન અત્યારે ન થાય કે જો ભારતને સ્વતંત્રતા મળી ગઈ છે, સંપૂર્ણપણે ભારતને સ્વતંત્ર જાહેર કરી દેવાયું છે, તો પછી લોર્ડ માઉન્ટ બેટનની જરૂરિયાત શા માટે? લોર્ડ માઉન્ટ બેટનની હિન્દ સ્વાતંત્ર્ય ધારા અંતર્ગત જરૂરિયાત માત્ર ને માત્ર એક સામાન્ય બંધારણીય વડા તરીકેની હતી. હવે અત્યારે કેવું છે, ના પાકિસ્તાન પાસે પોતાનું બંધારણ છે, ના ભારત પાસે પોતાનું બંધારણ છે. તો આ બંને દેશ જ્યાં સુધી પોતપોતાની બંધારણ સભા ન બનાવી લે, જ્યાં સુધી પોતપોતાનું બંધારણ ન ઘડી લે, તો ત્યાં સુધીની પરિસ્થિતિ મેનેજ કરવા માટે માત્ર ને માત્ર એ સમયે છેલ્લા ગવર્નર જનરલ કે પછી છેલ્લા વાઇસરોય તરીકે લોર્ડ માઉન્ટ બેટનને રાખવામાં આવ્યા હોય છે. અને આ રીતે ભારતના છેલ્લા વાઇસરોય થયા લોર્ડ માઉન્ટ બેટન. અચ્છા, તો 1947માં સ્વતંત્રતા મળી જશે. આપણે જુલાઈ 1947 સુધી પહોંચી ગયા છીએ. આપણને ખબર છે કે 15મી ઓગસ્ટના રોજ ફાઇનલી આપણને સ્વતંત્રતા મળી જવાની છે. તો આ અરસામાં પણ આ જગ્યાએ લોર્ડ માઉન્ટ બેટનને તો પોતાનું પદ યથાવત રાખવાનું કહે છે. પણ આની સાથે સૌથી મોટો ચેન્જ એ હતો કે અત્યાર સુધી જે મોટા ભાગની પ્રક્રિયાઓ બ્રિટન સભામાં હિન્દી વજીર દ્વારા કરવામાં આવતી, આ હિન્દી વજીરનું પદ ફાઇનલી કેન્સલ કરી દેવામાં આવશે. લોર્ડ માઉન્ટ બેટન જે ડિકી બર્ડ યોજના લાયા હતા, આ ડિકી બર્ડ યોજનાનું જવાહરલાલ નહેરુએ વિરોધ કરેલો. જવાહરલાલ નહેરુએ વિરોધ એટલા માટે કર્યો કારણ કે લોર્ડ માઉન્ટ બેટનની યોજના એ સમયે એવું કહેતી કે સૌથી પહેલા ભારતને સ્વતંત્રતા મળે ત્યારે સૌથી પહેલા ભારતમાંથી જે બ્રિટિશ પ્રાંત હતા ને એ સ્વતંત્ર થાય. એના પછી કોણ સ્વતંત્ર થાય? તો ભારતના જે દેશી રજવાડા કહેવાતા એ સ્વતંત્ર થાય. અને સૌથી છેલ્લે ભારત અને પાકિસ્તાન આ બે પ્રાંતને ફાઇનલી સ્વતંત્રતા આપવામાં આવે. હવે આ વસ્તુ કેવી હતી? ભારતના ઓલરેડી એ સમયે ખંડિત એવા ભાગલા તો પડતા જ, પણ જો આ ડિકી બર્ડ યોજના લોર્ડ માઉન્ટ બેટન વિચારતા એ રીતે ઇમ્પ્લિમેન્ટ કરાઈ હોત તો ભારતના બીજાએ કેટલા ભાગલા પડી જાત, ભારત સાચા અર્થમાં ખંડિત થઈ જાત. કારણ કે સ્વતંત્રતા બધા પ્રાંતને એક સાથે આપવી જોઈએ. એના બદલે આ તો સમયાંતરે અમુક પ્રાંતની સ્વતંત્રતાની વાત હતી. હવે એના પરિણામે બંધારણ સભાની રચના ન થાય, તેથી લોર્ડ માઉન્ટ બેટન ડિકી બર્ડ યોજના સાથે ભારતમાં રહે છે. અને ડિકી બર્ડ યોજના ઇમ્પ્લિમેન્ટ થાય એના માટે જવાહરલાલ નહેરુ અને અન્ય નેતાઓની નારાજગી સામે પણ આ યોજના અંશતઃ તો સ્વીકૃત થાય જ થાય છે. આગળ આપણે વાત કરીએ તો એક વસ્તુ હતી હિન્દી વઝીરનું પદ કેન્સલ થયું. બીજી વસ્તુ હતી એ સમયે જેટલા દેશી રાજ્યો હતા, એટલે કે જેટલા દેશી રજવાડા હતા, એ દેશી રજવાડા પોતપોતાની રીતે એટલે કે પોતાની ઈચ્છા અનુસાર જે પણ સંઘમાં જોડાવું હોય એ સંઘમાં જોડાઈ શકે. હવે એ બે સંઘ આપણને ખબર છે, એક હતો ભારત સંઘ ને એક હતો પાકિસ્તાન સંઘ. સપોઝ કે કોઈ એવું હોય કે જેમાં મુસ્લિમોની બહુમતી વધારે હોય, જેમ કે આપણે વાત કરીએ બંગાળની, ઓલરેડી આપણને પાકિસ્તાન સંઘ વાયવ્ય દિશામાં મળવાનો જ હતો. સપોઝ કે બંગાળમાં વધારે મુસ્લિમો હોય તો એમને પણ પાકિસ્તાન કહી શકાય, એ લોકો પણ પાકિસ્તાનમાં જોડાઈ શકે. અને એટલા માટે જ બંગાળને બીજું પાકિસ્તાન પણ કહેવામાં આવતું. હવે એ સમયે જો પ્રાંતોની વહેંચણી થઈ રહી છે તો પ્રાંતોની વહેંચણી સમયે ઓબ્વિયસલી સૌથી મોટી તકલીફ થશે સરહદી કમિશન માટે. કારણ કે પ્રાંતોની વહેંચણી થાય, આજે પણ આપણને ખબર છે સ્વતંત્રતા સમયે જે રાજ્યોની વહેંચણી થઈ એમાંથી અમુક રાજ્યો આજે પણ એક ક્વેશ્ચન માર્ક જેવા જ છે. હવે એ ક્વેશ્ચન માર્ક આપણે સ્પેસિફિક એવું ન કહી શકીએ કે ત્યારે કોની ભૂલ હતી કે હાલ કોની ભૂલ છે, પણ ઇન શોર્ટ આપણે એટલું અત્યારે સમજી શકીએ કે સરહદી કમિશનની નિમણૂક એ સમયે સૌથી મોટી જરૂરિયાત હતી. સરહદી કમિશન જે નિમાયું એમાં તે સમયે તેના વડા હોય છે રેડક્લિફ. અને રેડક્લિફના નામ પરથી જ ભારત અને પાકિસ્તાન વચ્ચે જે રેખા ડ્રો કરવામાં આવી છે, આપણને ખબર છે કે ભાઈ ભારત અને પાકિસ્તાન વચ્ચેની સરહદને કયા નામે ઓળખાય છે? રેડક્લિફ લાઇનના નામે ઓળખાય છે. તો ભારત અને પાકિસ્તાન વચ્ચે જે સીમા નિર્ધારિત થઈ એ રેડક્લિફની અધ્યક્ષતામાં થઈ, તેના પરિણામે તેને રેડક્લિફ લાઇન અથવા તો રેડક્લિફ રેખાના નામે ઓળખવામાં આવે છે. આ બધી વસ્તુઓ બંધારણ સભાની રચના પહેલા તો થઈ જ ગઈ હતી. હવે થાય છે એવું કે ભારતને સાર્વભૌમત્વ કેવી રીતે આપવું,
કારણ કે અત્યાર સુધી બધા જ પ્રાંત સંપૂર્ણપણે બ્રિટિશરોના આધિપત્યમાં હતા. બ્રિટિશરોના આધિપત્યમાં રહેલા આ બધા જ પ્રાંતને હવે જ્યાં સુધી સંપૂર્ણપણે બંધારણ ન બની જાય ત્યાં સુધી ભારતમાં સ્વતંત્ર, પણ સાચા અર્થમાં કેન્દ્રીય લેવલે તો સાર્વભૌમત્વના હેઠળ જ રાખવાના હતા. અને એના પરિણામે હિન્દી વઝીરનું પદ કેન્સલ કર્યું, પણ લોર્ડ માઉન્ટબેટન તો પોતાની રીતે એઝ અ ગવર્નર જનરલ કે પછી એઝ અ વાઇસરોય પોતાની રીતે પોતાના કાર્યક્ષમ રીતે કાર્યરત જ હોય છે. તો આ રીતે સાર્વભૌમત્વ એ સમયે એક સેન્સિટિવ પોઈન્ટ બની ગયો. સાર્વભૌમત્વ આપણે સિમ્પલી એ રીતે સમજી શકીએ કે ભાઈ આંતરિક નિર્ણયો આપણે જાતે લઈ શકીએ, પણ બાહ્ય નિર્ણયો પર હજી પણ કોનું પ્રભુત્વ રહેશે? બ્રિટિશ સરકારનું, એટલે કે બ્રિટિશરોનું. અને ફાઇનલી એ દિવસ આપણો એટલે કે 14મી ઓગસ્ટ અને 15મી ઓગસ્ટ. 14મી અને 15મી ઓગસ્ટના દિવસે વાઇસા વર્ઝા સૌથી પહેલા થાય છે પાકિસ્તાન પ્રાંત અને ત્યારબાદ થાય છે ભારત પ્રાંત. તો આ રીતે 14મી ઓગસ્ટના રોજ પાકિસ્તાનને સ્વતંત્રતા મળી જાય છે, 15મી ઓગસ્ટના રોજ ભારતને સ્વતંત્રતા મળી જાય છે અને 14મી ઓગસ્ટની મધ્યરાત્રિએ જવાહરલાલ નહેરુ દ્વારા એવી ઘોષણા કરવામાં આવે છે કે આ સમયગાળા દરમિયાન જ્યારે સમગ્ર વિશ્વ ગાઢ નિંદ્રામાં પડી રહ્યું છે ત્યારે એક નવા દેશનો નવો જન્મ થઈ રહ્યો છે અને એ નવો દેશ એટલે કે ભારત. અને આ રીતે ભારત દેશનો નવો જન્મ થાય છે. ત્યારથી લઈને આજ દિન સુધી ભારત દેશના સ્વતંત્રતા દિવસ તરીકે આપણે 15મી ઓગસ્ટને સેલિબ્રેટ કરીએ છીએ. અને આ રીતે 15મી ઓગસ્ટ 1947ના રોજ ફાઇનલી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થઈ જાય છે. જેવી આપણને સ્વતંત્રતા પ્રાપ્ત થાય છે એટલે સ્પેસિફિક ભારતની વાત કરીએ તો ભારતમાં ગવર્નર જનરલ થાય છે લોર્ડ માઉન્ટબેટન. તો આપણને પ્રશ્ન પૂછાય કે સ્વતંત્રતા પહેલા આપણા ગવર્નર જનરલ કે વાઇસરોય કોણ હતા? આન્સર ઇઝ લોર્ડ માઉન્ટબેટન. અને સ્વતંત્રતા પશ્ચાત ભારતના પ્રથમ વાઇસરોય કે ગવર્નર જનરલ તો પણ આન્સર ઇઝ લોર્ડ માઉન્ટબેટન. અને આ રીતે પ્રથમ ગવર્નર જનરલ લોર્ડ માઉન્ટબેટન અને સાથે સાથે પ્રથમ વડાપ્રધાન આપણે બધા જાણીએ છીએ તે પ્રમાણે જવાહરલાલ નહેરુ. આ જ રીતે પાકિસ્તાનમાં ગવર્નર જનરલનું પદ શોભાવે છે મોહમ્મદ અલી ઝીણા અને એ સમયે પાકિસ્તાનના પ્રથમ વડાપ્રધાન બને છે લિયાકત અલી ખાન. તો આ રીતે આપણને ભારતને સંપૂર્ણપણે સ્વતંત્રતા, સ્વાધીનતા અને સંપૂર્ણપણે સ્વરાજ પ્રાપ્તિના અધિકારો પ્રાપ્ત થાય છે.